તો આ સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે, જેની અંદર દૂધની થેલીમાંથી જીવાત નીકળ્યા હોવાની ઘટના સામે આવી છે। કુબેરનગરમાં દૂધની થેલીમાંથી જીવાત નીકળ્યા હોવાની ઘટના બની છે। દૂધ ગરમ કરવા જતાં જ તપેલીમાં આ જીવાત દેખાઈ હતી। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી છે, ઈમેલ કરવા પણ જણાવ્યું છે। ત્યારે તંત્ર તરફથી કોઈ જ કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો પણ જોવા મળી રહ્યા છે। ત્યારે કોર્પોરેશન દ્વારા સેમ્પલ લઈ અને ફક્ત સાંત્વના આપવામાં આવી છે તેવું કહેવાય રહ્યું છે। તો અમદાવાદથી આ સમાચાર છે। અમદાવાદમાં ફરી એકવાર ખાદ્ય વસ્તુમાંથી જીવાત નીકળ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। અવારનવાર આવી ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એકવાર આજે કુબેરનગરમાં દૂધની થેલીમાંથી જીવાત નીકળ્યા હોવાની માહિતી મળી છે। દૂધ ગરમ કરવા માટે તપેલીમાં નાખતાની સાથે જ આ જીવાત દેખાઈ હતી। ગ્રાહકે દુકાનદારને ફરિયાદ કરી ઈમેલ કરવા જણાવ્યું હતું। ત્યારે તંત્ર તરફથી કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો છે તે પણ અહીં કરવામાં આવી રહ્યા છે। સાથે જ કોર્પોરેશન દ્વારા સેમ્પલ લઈ અને સાંત્વના આપવામાં આવી હોય તેવું પણ અહીં કહેવાય રહ્યું છે। તો ફરી એકવાર આ ઘટના અમદાવાદથી સામે આવી છે। અમદાવાદમાં કુબેરનગરમાં દૂધની થેલીમાંથી જીવાત નીકળ્યા હોવાની ઘટના બની છે। દૂધ ગરમ કરવા જતાં તપેલીમાં દૂધ નાખતાની સાથે જ દૂધમાં જીવાત ઉભરાઈ આવી હોય તેવા દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તંત્ર તરફથી કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થઈ હોવાના આક્ષેપો પણ અહીં કરવામાં આવી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા સેમ્પલ લઈ અને સાંત્વના આપવામાં આવી હોય તેવું પણ કહેવાય રહ્યું છે। કુબેરનગરની આ ઘટના છે। કુબેરનગરમાં દૂધની થેલીમાંથી જીવાત નીકળ્યા હોવાના સમાચાર મળ્યા છે, જેમાં દૂધ ગરમ કરવા જતાની સાથે જ તપેલીમાં જીવાત દેખાઈ હતી।